या कृष्णेन निहताः सर्जुनेन रणेषु ये प्रवर्तयेषन्त्यसुरा ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनिः जनिषे कौशले देशे पुमोहि समगो द्विज मुनिशापनृतां प्राप्ता दृश्यंस्ताततथोद्धवम् ततवेतसुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ ભક્તોને મુક્તોને ગણયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાયને? કેવી ઠંડી પડે છે? હે કે હજી બહુ નથી પડતી? હે ક્યાં ગયા ભક્તિ સ્વામી? ભક્તિ સ્વામી ક્યાં? થોડુંક સેટિંગ કરવું પડશે હજી. ક્યાં ગયા બોલો? એટલે સુંદર મજાની સવારના પોરની અંદર ધનુર્માસની અંદર મિત્ર કેની કથા હાલે છે કે ભૂલી ગયા હમણાં વિવાહમાં? વૃત્તિ વિવાહની, હૃદય પ્રકાશની, મનોરંજન, તો હરિવિચરણ, ભક્તિનિધિની કથા હાલે છે. કેની હાલે છે? હા, આ પેલા છે ને ઓલો ઓક્સેજ ધીમું કરો. ભક્તિનિધિની કથા ચાલુ છે. કેની ચાલુ છે? હા, તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, હવે સદજ્ઞાન વધારો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સેજ એટલું નહીં, સેજ ધીમું. ભક્તિનિધિ કથાની અંદર બસ લ્યો, બહુ સુંદર મજાની ભક્તિની મહત્તા અને કેમ ભગવાનના ભક્તએ ભક્તિ કરવી, બહુ એની અદ્ભુત મહત્તા બતાવે છે. બધાયની અંદર સારમાં સારરૂપ જો કોઈ હોય તો શું છે? ભક્તિ સારમાં સાર છે. હા, અહીં આવો પ્રગતિ ભગત મિત્રની બાજુમાં. બહુ અદ્ભુત સ્વામી મહત્તા બતાવતા હતા કે બધા જ કરતા શ્રેષ્ઠ જો કોઈ સ્થાન હોય તો એ કેનું છે? ભક્તિનું સ્થાન છે. એટલા માટે તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ કાવ્યની અંદર, ભક્તિનિધિની અંદર સ્વામી કહે છે, એ કેટલામ કડાવાની આપણે કથા કરવાની હતી? 10મું આવ્યા હતા ને? હા, ઘોઘે જય કોઈ ઘેર આવ્યો, કરી આવ્યો નહીં કોઈ કામ, નિષ્કુળાનંદ એવી ભક્તિ નવ કરવી નરને વામ. સ્વામી કે દેખાડ્યા વિનાની, દેખાડવાની ભક્તિ કરવી નહીં. વૈરાગ્ય સાથેની ભક્તિ હોય તેમાં કોઈ વિઘ્ન આવતું નથી. બાકી તો સ્વામી કહે છે એ માટે નિર્મત થઈ નાથની ભક્તિ કરો ભરી ભાવ, નિરાશી વાલા નારાયણને સિદ્ધ બાંધો છો જ્યાં ત્યાં દાવ. નિરાશી એટલે નિષ્કામી. કેવા? ભગવાનને વાલા કેવું છે? હે? નિષ્કામી.
બોલો. તો આપણે કેવા સેવીએ? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. કેવળ ને કેવળ નિષ્કામી, કે બીજી થોડી ઘણી આ લોકની થોડી ઘણી કાય કામ અંતરથી મનથી ક્યારેક ક્યારેક ભગવાનને કહેવાય જવાય છે. આમ તો જો કે મહારાજે તો એવું કીધું કે સૂળીએ ચડાવ્યો હોય. ક્યાં ચડાવ્યો હોય? સૂળીમાં ખબર પડે કે ન ખબર પડે? સૂળી એટલે નકર જેમ ઓલા નથુ ભટ્ટને કેમ સુરાખાસર કહેતા, એક કારણ કે ગર્ભંગ થયા હતા ને, બીજું કરવું હતું પાછું, અને એમાં ક્યાં કોઈ ઠાકે એમ છે? કાંઈ ઠાકી જાય એમ છે કોઈ? એમાં કોઈ ઠાકે એમ નથી. બોલો. એક ભાંગે બીજું ને બીજું ભાંગે ત્રીજું ને ત્રીજું ભાંગે ચોથું. પણ મોટા મોટા સંતોનો મત એવો, રામાનંદ સ્વામીનો મત કેવો? સ્વામી કે મને કોઈ પૂછવા આવે ને 3 ફેરો ફરતા ફેરી જાવ ને ચોથો કોઈ ફરતા હોય તો હું ના પાડી દઉં કે. બોલો. કારણ કે મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હતા, સગા વાલા આમ તો જો કે બધા વાહે જ લાગે કે બીજું કરો બીજું કરો બીજું કરો, પણ મયારામ ભટ્ટ ઈચ્છા નહોતી કાંઈ, પણ તેમ છતાં એ બધા આગ્રહથી એક કામ કરો, ગુરુને પૂછી લો. એમ કરીને મયારામ ભટ્ટ ગુરુ રામાનંદ સ્વામીની પાસે ગયા અને સભામાં બેઠા, પણ સંકલ્પ આવડો હતો. પૂછવાનો સંકલ્પ હતો, પણ સ્વામી કથા વાર્તા કરતા 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 સ્વામી આ વાત કરી. કઈ વાત કરી? સ્વામી કે મારો મત તો એવો, કોઈ 3 ફેરા ફરતા હોય, ફર્યા હોય અને ચોથો ફેરો ફરતો હોય મને પૂછે કે હવે આ ચોથો ફેરો ફરું કે ન ફરું, ત્યારે સ્વામી કે મારો મત તો એવો, ચોથો ફેરો એને ફરવા દઉં નહીં. મયારામ ભટ્ટ કે આમાં ક્યાં આપણે પૂછવાનો વારો આવ્યો એ કે. હા, જીવને એની ઓળ મટે નહીં પાછું. બોલો. એવો આમ સંસાર ઘરી ગયો છે, એવો સંસાર ઘરી ગયો છે કે ગમે એમ ધોકા પછાડે ને તોય બહાર નીકળે એમ નથી. બોલો. આપણે ઓલું મેં કાલે સાંજે ઓલું આપણે કામ કરે ને, અશોક અમારે એક છે કલરનું કામ કરે, એટલે હમણાં 2-3 દી નહોતો દેખાતો, એટલે મેં પૂછ્યું, મેં કીધું હમણાં ક્યાં ગયો હતો? મને કે એમપીનો છે. મને કે ન્યા ગયો તો ગામડે. એ કે મેં કીધું કેમ? એ કે શું કામ? 2 દિન પાછો આવતો રહ્યો. મને કે કોર્ટની તારીખ હતી. કે મેં કે શેની તારીખ હતી? એ કે છૂટું કર્યું ને બીવીનું, તલાક શું કહે ને છૂટું કરે એ. હા, એ કે છૂટું કર્યું ને તો એની કેસની તારીખ હતી એટલે ગયો હતો. મેં કીધું હવે નહીં કરો. મને કે એક તો કર્યું, આ બીજાનું છૂટું ને ત્રીજું પછી કે મેં કે હવે નહીં કરતો. મને કે જેટલી વાર મળે એટલી વાર કરવું. એ કે બસ બોલો. એ હે ભલે ને, પણ એમ નહીં તો એમ કહું છું, જીવને સંતોષ થતો ઠાકતો નથી, વિષયમાંથી નિવૃત્ત થતા નથી. બોલો. એટલે મહારાજ કહેશે, કેવા મહારાજના શબ્દ? સૂળીએ ચડાવ્યો હોય. આ તો વાત કેમાંથી આવી હતી? આપણે નથુ ભટ્ટમાંથી ગર્ભંગ થયા હતા, એટલે એને બીજું કરવું હતું. એટલે મહારાજને કે મહારાજ ક્યાંય મેળ પડે? મારે કે મારે છેલ્લે રોટલા ઘટ દે તોય હાલશે ખાલી. કે એટલે સુરાખાસર કે મહારાજ નથુ ભટ્ટ 2 જગ્યાએ છે. કઈ જગ્યાએ? એ કે લાઠીમાં ને જસદણમાં. જસદણમાં જરીક નાની છે, હા જસદણમાં મોટી છે, અને લાઠીમાં જરીક નાની છે. એ કે એમાં કાંઈ વાંધો નહીં, અમારે તો રોટલાનું કામ છે ખાલી. મહારાજ ખડખડાટ હશે ને દાંત કાઢે. મહારાજ કે ભટ્ટજીને ક્યાં ખબર છે લાઠીમાં હું છે ને જસદણમાં હું છે? એ હું તો 2 જગ્યાએ સૂળી હતી, 2 જગ્યાએ સૂળી. એટલે હું તને ખબર છે? હે સૂળી એટલે અક્ષય તને ખબર છે? સૂળી એટલે હું? હે ઉપર આમ બરછી જેવું હાવણી જેવું હોય. માણસ કોઈને મૃત્યુની સજા દેવાની હોય ને, અટાણે ફાંસીની ગળામાં નાખીને આપી દે, ત્યારે એને ઉપરથી સૂર આવે ને પડતો મૂકે એટલે હેઠે આવે ત્યાં ચીરાઈ જાય માણસ, એનું મૃત્યુ થઈ જાય. એને સૂળી કહેવાય. હે
હા ભલે નહીં તો ફેરવે કે મૂકે, નકરે આવતો રહે મૂકેલો, ક્યાં જાય અહીંયા એ. હા ઠીક, ફેરવે એટલે પીડા થતી જાય. હા તઈ પણ મહત્વની વાત એ સમજવાની છે આપણે કે સૂળીએ ચડાવ્યો હોય અને મહારાજ કે અમે સામે ઊભા હોઈએ, કેવી નિષ્કામ ભક્તિની વાત કરું છું. મહારાજ કે અમે સામે ઊભા હોઈએ અને તોય મનમાં સંકલ્પ ન થાય, હે મહારાજ, આ મોઢેથી તો બોલે નહીં, મનમાંય સંકલ્પ ન થાય, હે મહારાજ આ મને રક્ષા સૂળી થકી રક્ષા કરો. મહારાજ કે એ ખરો ભક્ત કહેવાય ને ખરો નિષ્કામ ભક્ત કહેવાય. બોલો, આવું મહારાજ કેટલા વચનાત્મક કીધું છે મહારાજે. હે મહારાજ કે નકા આના કરતાં કંઈ મોટું દુઃખ ખરું કાંઈ, પણ તેમ છતાંય મનમાં સંકલ્પ થવા દેવાનો. આવી નિષ્કામ ભક્તિ નારાયણને વાલા શું કહેવાય, ભગવાનને વાલી બહુ છે. કેટલા વચનાત્મક કીધું છે મહારાજે. હે કેવું છે નાખી દીધું તમારે નહીં? કયો સુરત સ્વામી, કયો કોઠાર સ્વામી? અંત્યના 28માં વચનામૃતમાં કીધું છે. કેટલામાં? હા આપણે તો કોઈ દી આવું જાણે વાંચ્યું જ નહીં હોય ને કોઈ દી. હે રઘુ દાદા? તોય ભૂલાઈ ગયો. ભૂલાઈ જાય એનો વાંધો નહીં, પણ જીવનમાં અનુકરણની વાત છે. બોલો, એટલે ભગવાનને આવી નિષ્કામ ભક્તિ વાલી છે. કેવી વાલી છે? નિષ્કામ ભક્તિ વાલી છે. એટલા માટે ભગવાનના ભક્તો ભક્તિ કરવાથી મોટો જબરો બહુ મોટો લાભ થાય. મહારાજ જો કે વચનામૃતની અંદર આપણે કંઈક જોઈએ છે ને, ભક્તિ કરવાથી લાભ શું, ભક્તિ શું, કેનાથી ઉદય થાય. એમ ભગવાનના ભક્તો જેને મહારાજ કે બહુ મજાના થોડાક વિસ્તારથી તમને વાત સમજાવું. મહારાજે વચનામૃતની અંદર આ વાત કરેલી છે. જીવનું જે કલ્યાણ થાય ને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય, તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. ભક્તિ આવી કે ન આવી? હે ભક્તિ ન આવી, પણ પ્રગટની ભક્તિ. કેની ભક્તિ? પ્રગટની ભક્તિ વિના ક્યારેય પણ જીવાત્મા ભગવાનને પામી શકે નહીં. મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એનું ધ્યાન, એના કીર્તન અને કથા આદિ નવધા ભક્તિ એ જ છે. અને એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે. કેને તરે છે? અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. બોલો, જવું છે અક્ષરધામમાં તો શું કરવું પડશે? પ્રગટની પ્રત્યક્ષની ભક્તિ, એનું કથા, વાર્તા, કીર્તન, જ્ઞાન, ધ્યાન, એ વિના માયાને તરી શકે ને. એટલા માટે તમારે બધા અહીંયા ભજન કરાવીએ છીએ બ્રહ્મરૂપનું. કેનું? હા એ શું છે બ્રહ્મરૂપનું ભજન વળે? હે આ મુક્ત ભાવથી ભજન એ બ્રહ્મરૂપ અક્ષરરૂપ મુક્તરૂપનું ભજન છે એ. અને એવું ભજન કરે અને પછી એનું ધ્યાન કરવાનું છે. ખાલી મુક્ત છું એટલેથી કામ પતતું નથી, પણ શું કરવાનું છે? હા કેવી સ્થિતિ છે, કેવી સ્થિતિ થઈ છે? બોલો, આ સંતન ગુરુશ્રી નથી કહેતા ઘણી વાર કે આ સંતો ભજન કરતાં કરતાં એવી સ્થિતિ, પણ આપણને મહિમા સમજાય નહીં. બોલો, એ તો ખરે ટાઈમ આવે ને તો એ ખબર પડે. એટલે આપણે ઓલા સુરપ્રિય સ્વામીને ઓળખો? કેટલા જણા ઓળખે સુરપ્રિય સ્વામીને? ઘર સભામાં સિતાર વગાડે. નક્કી તમે ઓળખો છો? મળ્યા તમે એને? એમ તો બહુ પહાડી છે ને, નહીં? ઠેક, એના કરતા સિતાર મોટો છે. હા તો કેવી સ્થિતિ છે?
જો તો આપણને મહિમા સમજાય મિત્ર. નકર એમ થાય નકર એ દોડા દોડી પ્રવૃત્તિમાં શું ભજન થતું છે, શું કરતા હોય છે. ભજનનું ફળ સ્વપ્નમાં દેખાય અને કાંઈક પોતે આ છે બહારનું છે ધીમું કરવાનું, ઓલું સ્લાઇડર છે. જાગ્રતનું ફળ કયું છે? સ્વપ્ન અવસ્થા છે. કયું છે? સ્વપ્ન અવસ્થા છે. અને આપણે જે ફળશ્રુતિ કરેલી છે એનું ફળ આપણને દેખાય, એ સ્વપ્નમાં દેખાય. અને બીજું ક્યારેક આપણે આપત્તિ વિપત્તિમાં આવ્યા છે ત્યારે દેખાય, અને ક્યારેક બીમાર પડ્યા હોય ત્યારે દેખાય. ક્યારે દેખાય છે? હા, ત્યારે દેખાય છે, એ વિના દેખાતું નથી. એક પોઈન્ટ વધારે લખાય, એ વિના દેખાતું નથી. માટે મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એનું ધ્યાન કેમ કરીને કરવાનું છે? પાછું કેમ કરીને કરવાનું છે? બ્રહ્મરૂપ થાય, મુક્તરૂપ થઈને કરવાનું છે. તો એનું જ્ઞાન, એનું ધ્યાન, એનું કીર્તન, કથા વાર્તા, એ વગર ક્યારેય પણ મેળ ન પડે. મહારાજ કે કથાદિક એ જ છે. અને એણે કરીને જે જીવ તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. પાછું બોલો. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. એ શું છે? ખાલી ભક્તિના આપણે મહત્તા કેને સમજવાની છે? ભક્તિની. એ ભક્તિના ઉપકરણ છે ખાલી. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તરાયનું સાધન નથી. આવું કોણ બોલે છે? પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ. કેમાં બોલે છે? વચનામૃતમાં. અને જો અતિશય હું કહું તો ભાઈ, હા આમાં પછી લેતો જવું પડે ને હાર પછી. મહારાજ કે માયા તેનું સાધન નથી. જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ ન હોય અને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે. મહારાજ કે એ જીવને માયા તરેનું સાધન ભક્તિ છે. અને કદાચ ધર્મ વૈરાગ ન હોય, મહારાજ કહે છે, આત્મનિષ્ઠા ન હોય અને એકલી જો ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને ત્યારે આટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને કોઈ વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિશે જરૂર વિઘ્ન થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડો, મહારાજ કે આવી રીતે ભગવાનની ભક્તિ કરતા હોય તો એને જો ભૂંડો દેશકાળ લાગે તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતઃકરણ ડોળાઈ જાય. માટે રૂડા દેશકાળને સેવા. આવી મહારાજે અદ્ભુત મહત્તા ભક્તિની અને પ્રત્યક્ષની બતાવી. ક્યાં વચનાત્મા બતાવી છે મહારાજે? કયો જો રાઘુ હતા એમ અટકળે ઘા પસાડો ન હાલે. કયો ભક્તિ સ્વામી નહીં? કોને કેવું છે કોઠાર સ્વામી? બોલો. કેવું છે તમારે? કોઈને કેવું છે મુનાભાઈ? નહીં? આમ હમણાં કહી દો ને તો બધાને ચડી જાય. બોલો. મહારાજ કે દેહના સંબંધી થોરિયાના જેવા છે. આ કેટલામાં વચનામૃત છે? જો કેટલામું છે? તે 32માં જ છે. આ કેટલામાં છે? કેટલા વચનામૃતમાં છે આવડું? આ મધ્યના 32માં વચનામૃતમાં જ આ વાત છે. મજાની એટલી લખેલી છે. જીતુ ભગત કેમાં લખી હતી? પણ આપણે તો ખાલી થોરિયા વાંચીને કાઢી નાખી. પછી હું કની યાદ એટલું રાખી. આટલું મહારાજે વિસ્તારથી ભક્તિનો ભાર આપ્યો છે.
પણ મહારાજ કે પ્રત્યક્ષની ભક્તિ, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની વાત છે. કેવી વાત છે? પ્રત્યક્ષ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની વાત છે. જો એટલે વાત એ બતાવતો હતો કે સંતો આ ભજનની સ્થિતિ, મુક્ત ભાવના ભજનથી સ્થિતિ કેવી પામી જાય. આટલી પ્રવૃત્તિને બધું જ કરતા છતાંય અખંડ ભગવાન મહી કરતા હોય છે, ત્યારે એનું આપણને દર્શન ખરા ટાઈમે થાય. જા સુરપિયા સ્વામીની વાત કરતો હતો, ન કરતો એમ થાય ને એ ઘડીક અહીંયા આવો ને અહીંયા આવો ને આવ્યો ને એટલી પ્રવૃત્તિ, પણ પ્રવૃત્તિ મધ્યે ભજન છોડ્યું નથી. જો હમણાં સ્વામીને કાનમાં આ નાકમાં પડદાનું કંઈક ઓપરેશન કરવાની છે, પછી એને ઓલું બે ભાન કરે ને કોમામાં, પછી ઓપરેશન થઈ ગયું ને બહાર આવ્યા પછી તો 4-5 કલાક 6 કલાક 7 કલાક જાય ને, તે એની અંદર પાછા કોઈ બીજી નહીં, નકર પોતાને દેહ સુધી નથી, પણ તેમ છતાંય એની અંદર હું મુક્ત છું સ્વામિનારાયણ, હું મુક્ત છું સ્વામિનારાયણ, બીજું કોઈ નહીં. નકર ગ્રહસ્થને તો આવું થયું હોય તો શું થાય? લાલ્યાન માન બધું સાંભળતું હોય પાછું. બોલો, હા, જો દેખાડી જો ધવલ. એ તો તમે ભાઈ જેવું અન્ન જમો એવો ઓડકાર આવે કે બીજો કઈ ઓડકાર આવે? રઘુ હતા હે, જેમાં હોય જ ઓડકાર આવે. ભજન કર્યું હોય આવી સ્થિતિ આવે ત્યારે એ બહાર આવે, નહીતર આવી શકે નહીં. એટલા માટે આ ભજનનું ફળ છે. એટલે તમને વારા ખલીએ સંતો પૂજ્યપાદ ગુરુશ્રી કહે છે, એ હાલતા ચાલતા દિવસમાં 400-500 વાર ભજન કરો, મુક્ત સુન ભગવાનને ભેટતા જાઓ. 1 મિનિટનું ધ્યાન 1 માળા, 1 મિનિટનું ધ્યાન 1 માળા, એ કરતા જાઓ. ગોવિંદ ભગત સમજાય છે? આ ખરા ટાઈમે એ કામ આવી છે. બાકી તો ગમે એવી બંગલો હોય છે, ગાડી હોય છે, ઘોડા હોય છે, કાંઈ કામમાં હોય છે નહીં. નગદી હતા આ મૂછીના થોથ હોય છે ને, એ હેઠો પીડો રહે, એ કાંઈ કામમાં હોય છે નહીં. રાખવાને કાઢી નાખવાનું નથી તમ તારે, પણ ખરા ટાઈમે તો શું કામમાં આવે છે? ભજન કરેલું કામમાં આવે છે, બાકી બીજું કાંઈ કામમાં આવશે નહીં. હે, રાખવાની કહું છું, કાઢવાની ક્યાં કહું છું? પણ એની મહત્તા નથી. સમજાય છે? એની મહત્તા છે નહીં તો દેહ ભેગું હળગી જવાનું, બળી જવાનું. કે કામમાં આવી છે કાંઈ? એ કાંઈ કામમાં આવશે નહીં. આ તો તમને મહિમા સમજાય. ગુરુશ્રીને કરે એમ થાય કારણ ઘણી વાતો કરતા આપણને મનાય નહીં. અરવિંદ દાદા સમજાય છે? આપણને મનાય નહીં, પણ એ નજીક જ આવીને ભેગા રહેતા હોય ત્યારે ખબર પડે કેટલી સ્થિતિવાળા છે બધા. એટલા માટે મહારાજ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિ કથાની અંદર બહુ અદ્ભુત મજાની કથા લખે છે. સ્વામી કહે છે, નિષ્કામ ભક્તિ સકામ ભક્તિ સૌ કરે છે, નથી કરતા નિષ્કામ કોઈ. તેમાં નવનીત નથી નિસરતું. નવનીત એટલે હું? સમુદ્ર ગમે એટલો વલોવે, પાણીને ગમે એટલું વલોવે તો કેમ લાગે છે? રતી બહાર નીકળે ખરું માખણ? હે, હજી છાશમાંથી માખણ નીકળી ગયું હોય ને કમી છાશ હોય ને એને ઘડી ઘૂમડે તો થોડું ઘણું નીકળે તો ખરું, કે ન નીકળે? પણ સ્વામી કે એ સકામ ભક્તિથી કોઈ દિવસ એમાંથી ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. એ તો કેવી છે? તો ઘોઘે જઈ કોઈ ઘેર આવ્યો, કરી આવ્યો નહીં કોઈ કામ. નિષ્કુળાનંદ એવી ભક્તિ નવ કરવી નર અને વામ. બહુ અદ્ભુત 10મા કડાની અંદર સ્વામી કડવાની અંદર લખે છે સ્વામી. અહીંયા આ ચાલુ કરો માઇક, સ્વિચ ચાલુ છે તારી?
આ નથી માઇક રેકોર્ડિંગમાં નથી અહીંયા રે ઉર મહારાજી કરવા આ મોબાઈલ નકર રેકોર્ડિંગમાં નહીં જઈએ હમણાં કરે સેટિંગ બોલ ચાલ હા ફરીથી બોલ દે એ તો કટ કરી નાખશે ધવલ એવું કઈ ન હોય નહીં ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી તેમાં મરે જાઓ કે રહો લોક લાજજી તાન એક ઉર મહારાજી કરવા મહારાજજી તેમાં તન મન થાઓ સુખ ત્યાજજી તન મન સુખ ત્યાગીને કરે શુદ્ધ ભાવે કરી ભક્તિ સમ વિષમ વાસ રખી રહે માન અપમાને કમતી પ્રશંસા સુણી નવ પોરસે નિંદા સુણીને નવ મુંજાય ઉભય ભાતનો અંતરે હર્ષ શોક ને થાય કાય જેમાં નટ ચડે વળી વાંસડે જોવા મળે સઘળું ગામ પણ નટન જુએ કોઈને જો જુએ તો બગડે કામ તેમાં ભક્તિ કરતા ભક્તને નવ જોવા દોષ અદોષ ગુણ અવગુણ કે ના ગોતતા અતિ થાય અપશોષ બહુ સ્વામી અદ્ભુત 10મા કડવાની અંદર લખે છે ભક્તિ કરવી ને તો કેવળ ને કેવળ પોતાના કલ્યાણને માટે જ કરવી કેના માટે કરવી ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી જે તેમાં મર જાઓ કે રહો લોક લાજજી લોકને દેખાડવાને માટે નહીં કેના માટે કરવાની હે પોતાના જીવના કલ્યાણને માટે એટલા માટે તો મહારાજે બહુ અદ્ભુત વચનામૃત લખ્યું વચનામૃતમાં વાત બતાવી મહારાજ કે એ સત્સંગ કરવો શું કરવો તે પોતાના જીવના કલ્યાણને માટે જ કરવો પણ મહારાજ કે એ દીકરા મરી જાય છે તો જીવતા રે બીમાર સવી તો હાજા થાવી અરે ગામ ગરાસ ગયું છે તો પાછું મળે અથવા તો ધન સંપત્તિ ગયું છે તે પાછું મળે આવી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખીને સત્સંગ કરે તો એનો નિશ્ચય એની ભક્તિ ટકી શકે નહીં મહારાજ કે કેવળ ને કેવળ પોતાના જીવના કલ્યાણને માટે કરે તો એમાં કોઈ પણ પ્રકારનું વિઘન આવતું નથી આવું મહારાજે વચનામૃતમાં બતાવ્યું જે ક્યાં વચનામૃતમાં મહારાજ વાત કરી છે કે તો પ્રાગજી ભગત પ્રથમના 70મા વચનામૃતની અંદર કેટલામાં હા ગોવિંદ ભગત સાંભળો છો ને હે ગોવિંદ ભગત હા બસ એમ વાંધો નહીં તમ તારે હા તમારા માટે જ રાખ્યો છે પણ આ તો સમાધિમાં ન હોય તો ધ્યાન રાખવું પડે ને તો નગી દાદા હા એટલે બહુ મજાની સ્વામી વાત કરે છે ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી તેમાં મર જાઓ કે રહો લોક લાજજી લોક લાજ રે તોય ભલે ન રે તોય ભલે સ્વામી ક્યાં દેહ પડી જાય તોય કુરબાન છે અને તમે જોવો ને મહારાજ વખતે કેવાય સંતોએ કેવાય ભક્તોએ આવી ભક્તિ કરી આમ તો જો કે ભક્તિની આમ મૂળ વ્યાખ્યા જોઈએ ને તો ભગવાનમાંથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારે પ્રીતિ ટળે નહીં ભગવાનનો સંબંધ ટળે નહીં એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે કઈ ભક્તિ છે
મારે જો અંત્યના 13માં હું વાત બતાવી, અંત્યના 13મા વચનામૃતની અંદર કે આપતકાળની અંદર ધાર્યું અહીંયા રહેવાય ન રહેવાય, આ બધા શબ્દો મહારાજ કીધો ને. પણ મહારાજ કે એમાં એકાંતિકપણું એટલે એક ભગવાનમાં જ પ્રીતિ, બીજું ક્યાંય નહીં. આવું રહે કેમ? ત્યારે મહારાજ જો કે પેલા પછી ઉપાય બતાવતા મહારાજ કે એક તો ભગવાનમાં ગાઢ પ્રીતિ, પોતાનું મન સંકલ્પ કરે તોય ટળે નહીં. બીજું મહારાજ કે ભગવાનના સંતો ભક્તોમાંય કોઈના શબ્દે કરીને ગમે તે પ્રકારે કરીને મહારાજ કે એમનું મન અમારું ડગમગાટ કરાવે તોય મહારાજ કે જાગ્રતમાં ટળતી નથી ને સ્વપ્નમાંય એ ભગવાનના સંતો ભક્તોમાં પ્રીતિ ટળતી નથી. મહારાજ કે આવું જેને થઈ જાય તો મહારાજ કે ગમે ત્યાં જાય, ગમે તે જગ્યાએ રહે, ગમે તેવો દેશકાળ આવે, પણ તેમ છતાંય એની ભક્તિમાં કોઈ વિઘ્ન, કહેતા એકાંતિક ધર્મમાં કોઈ વિઘ્ન થતું નથી. આમ તો મહારાજે વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, બે એક જ છે. ક્યાં વચનામૃતમાં મહારાજ વાત બતાવી છે? કયો તો જીતુ ભગત? અંત્યના 21માં મહારાજ કે ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, બે એક જ છે. એટલે આના માટે કેટલાય એવા ભગવાનના ભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો બધાય દેહ મરી જાય તોય ભલે પણ ભગવાનને છોડ્યા નથી. તમે કેવો વિચાર તો કરો. તો હું કાંઈ ભજન કરવાની ના પાડતા હતા, પણ આનું ભજન ન કરો. કોનું? ભગવાન સ્વામિનારાયણનું. અને એ ભજનને ટકાવી રાખવા માટે, એ ભક્તિને ટકાવી રાખવા માટે ગામના ત્યાગ કર્યા, ઘરબારના ત્યાગ કર્યા, પરિવારની અંદર નાત બહાર મૂક્યા, પણ તેમ છતાંય આ ભગવાનની ભક્તિ, કહેતા નામ સ્મરણ, ભગવાનનો આશરો, એનો ત્યાગ કર્યો. આવો તો કેટલાય ઇતિહાસો પાના ને પાના ભરેલા, શાસ્ત્રોના શાસ્ત્રો ભરેલા, કે 1, 2, 5 છે પુરાણી ભગત. કેટલાય એવા હજારો ઇતિહાસો પાછા. એટલા માટે નરસિંહભાઈ, ગુજરાત કોણ છે આ? ગોવિંદ ભગત તમારી મોર બેઠા ચશ્માવાળા નહીં, હા ઓલા ભગત, હા ધીરુભાઈની વાહલે ક્રોસ દેખાય. હા હલો, જય સ્વામિનારાયણ. આ બાજુ હવે સ્વામી કહે છે આ ભક્તિ કરતા મર જાઓ કે રહો લોકલાજ. અને કોઈ લોકલાજ રાખવા માટે જાય તો ભગવાનની ભક્તિ થઈ શકે? હવે આપણે કપાળમાં તિલક ચાંદલો કરીને કોઈ એમ કે ભારે ભગતડો થઈ ગયો ને આપણને લાજ રાખવા જાવી તો કેમ લાગે? થાય? શિખા રાખે ને કોઈ એમ કે તો નકર ક્યારેક ક્યારેક એવા હોય એમ. પેલા સત્સંગ થયા પહેલા તો કંઈક એવા શું કહેવાય જાકુબના કરેલા હોય પાછા, કે ન કરેલા હોય, અને પછી સંતો મળે ને સત્સંગ થાય, પછી એવું જીવન ન રહે. પણ તેમ છતાં એક ગામમાં બજારમાં કોઈ નીકળે તો કે હો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી. શું કે પાછા? પણ બેઠી મહત્વ નહીં, પણ તેમ એટલે આ તો લોકલાજને માટે કરતા હોય તો એને સહન કરવું પડે. શું કરવું પડે? એને સહન કરવું પડે. તઈ થાય ને એવા બે કોઈ શબ્દ કે ને આપણે હવે શું કહેવાય ત્યાગ કરી દેવી તો ભક્તિ થઈ શકે નહીં. તેમાં મર જાઓ કે રહો લોકલાજજી, તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી. તાન એક શું છે? તમારે બધાને કેવું તાન છે? એટલે તો ટાણમાં આવીએ છીએ. તાન છે એટલે તો સવારમાં જાગીએ, પૂજાપાઠ કરીએ, ધર્મે શું કામ કરીએ છીએ? રાજી કરવા. અટાણે કોને રાજી કરવાના છે? અટાણે સંતોને રાજી કરો એટલે કોણ રાજી છે? મહારાજ રાજી છે. અને આમ તો કે ખબર કેમ પડે મહારાજ અટાણા ઉપર રાજી છે? પણ આપણી ઉપર આવા ખરેખરા પૂજ્યપાદ ગુરુશ્રી ને સંતો અને ભગવાનના ભક્તો રાજી એટલે મહારાજ રાજી. રાજી કે નહીં રાજી? તો સંતો કુરાજી તો મહારાજ.
તો જે તપાસ કરવાનો, સંતો આપણી પર ક્યારેક ક્યારેક કુરાજી થતા તો નથી ને, તો કોણ કુરાજી થાય છે? જો સંતો કોઈ આ લોકના વસ્તુ પદાર્થથી કુરાજી ન થાય, પણ ભગવાનના જો મહારાજ કેવું મધ્યના 46માં વચનાત્મા વાત બતાવી. મહારાજ કે એ મોટા મોટા સંતોને ખરખરો થાય છે. તમે બધા કરવા જાઓ કે ન જાઓ? કેનો કરવા જાઓ છો? દેહના હગાવાલાનો. કેનો ખરખરો કરવા જાઓ છો? કે ન જાવ તો પાછો ખરખરો થાય. પણ મહારાજ કે મોટા મોટા ભગવાનના સંતોને ખરખરો થાય છે. ક્યારે ખરખરો થાય? કે જીવ જ્યારે ભગવાનના માર્ગેથી પડી જાય ને ત્યારે એને ખરખરો થાય છે. મહારાજ કે દેહ મરશે તો એકવાર મરશે, પણ જીવ જો ભગવાનના માર્ગેથી કહેતા સંતોનો અવગુણ અભાવ, ભગવાનના અવગુણ અભાવથી આમાં આગળ વિસ્તારથી સમજાય છે સ્વામી. જો એ માર્ગેથી પડી ગયો તો ફરીને પાછો ચાલી શકે નહીં. એટલા માટે સંતોને એ ખરખરો થાય, બિસાકડે થોડું જીવવું, થોડો કાળ જીવો અને અવગુણ અભાવથી ભગવાનના માર્ગેથી પડી જાય છે. એટલે જે તે પ્રકારે કરીને એને સમજાવીને ફરીને પાછો વાળે. એટલે ભગવાનના સંતોને દુઃખ તો ત્યારે થાય તમે ભગવાનની પૂજાપાઠ મૂકી દો, ભગવાનની કથા વાર્તા છોડી દો, ત્યારે સંતોને દુઃખ થાય. ક્યારે દુઃખ થાય છે? બાકી તો આ લોકમાં તમે આવ્યા ને સેવા કરો તો એ રાજી થાય, ને કદાચ ન થઈ શકે તો કુરાજી તો ન થાય. સમજાય છે? આ દેહ કરીને હોય તોય ભલે, ધને કરીને હોય તોય ભલે, એ તો ઠાકોર જેવી સગવડતા એ પ્રમાણે સેવા કરવાની. પણ જો જીવનમાંથી પૂજા પાઠ છૂટી જાય, કથા વાર્તા છૂટી જાય ને આવા સાધુનો સમાગમ છૂટી જાય. ગઈકાલે જ હરિચરણ સાગર વાંચતા તેમાં આવ્યું હતું કે જે સંતોના સમાગમમાં છે ને એ જ અક્ષરધામમાં બેઠો છે. કોણ હતા કાલે સાંજે કથામાં? કનુદાદા તમે હતા ને? બહુ મજાની વાત લીખી હતી હરિચરણ સાગરની અંદર કે જેને ભગવાનના સંતોનો સમાગમ મળ્યો છે અને કરે છે એ મરીને અક્ષરધામમાં જવું એમ નહીં, અક્ષરધામમાં જ છે એ. બોલો, આવું મહારાજે ચોથા પૂરની અંદર 6ઠા તરંગની અંદર વાત બતાવી છે. કેટલામાં? હા, અને કડી તમને કહી દઉં 35, 36 ને 43, 33 પછીની છે. લગભગ 44, 45 આજુબાજુની છે. ચોપાઈ સંત જ આવતું હોય. એટલા માટે વાત બતાવતો હતો કે મોટા સંતોને ખરખરો થાય. ક્યારે થાય છે? ક્યારે થાય છે? કાંઈક કથા વાર્તા છૂટી જાય ને કાંઈક સંતોનો સમાગમ છૂટી જાય ત્યારે એને દુઃખ થાય છે કે થોડો કાળ જીવવું અને ભગવાનના માર્ગેથી પડી જશે. માટે બહુ મજાની વાત બતાવે છે. તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાવો સુખ ત્યાજજી. બોલો, એમાં ભલે દેહનું સુખ મળે તોય ભલે, ન મળે તોય ભલે, મનનું સુખ મળે તોય ભલે, ન મળે તોય ભલે, તન મન સુખ ત્યાગીને કરે શુદ્ધ ભાવે કરી ભક્તિ, સમ વિષમમાં સરખી રહે માન અપમાને એકમતી. સત્સંગમાં જાવીને એ આપણું માન થાય તોય ભલે ને અપમાન થાય તોય ભલે, એમાં એક જ સરખી સ્થિતિ રહે. નહીં કરતો જીવને બદલી જાય પાછું. બોલો, હા, ક્યારેક ક્યારેક તમને વરદી પછી ખબર પડે પાછું. બોલો, ક્યારે ખબર પડે? પરબારી ખબર પડે તો ઓપરેશન કરી કાંઈક, પણ વરદી પછી ખબર પડે પણ બહુ લાંબુ ઓપરેશન કરવું પડે, કારણ કે સમય જાજો જતો રહ્યો હોય ને. હા, મોવા પ્રતિષ્ઠા મહોત્સવ હતો ને એક ભગતે હવે ગુરુશ્રીને ડાયરેક્ટ કંઈક લખાયું છે અને કે એક થાંભલો મારો લખાઈ નાખજો ને, અને પૈસા આપી દીધા ને સંતો હવે શું કહેવાય કંકોત્રી એને આપી, પણ નામ રહી ગયું કંકોત્રીમાં. શું રહી ગયો? નામ રહી ગયું. તે રહી ગયો હસોડો. બોલો પાછો એ સમજાય છે? મને તો 2-3 દી પહેલાં ખબર પડી, બાકી તો ખબર જ નહોતી. અને પછી જો કે અહીંયા મહેતાજીને બધાને તપાસ કરાવી તો કે નામ રહી ગયું છે. પણ એ હવે અમને થોડુંક આમ પછી હવે એનું કરશું સોલ્યુશન થોડુંક, પણ આવતા બંધ થઈ જાય તો ભગવાનના માર્ગે તે એક આટલી વસ્તુને માટે ભગવાનના માર્ગે તે આવા સંતોનો સમાગમ છૂટી જાય. એટલા માટે કહે છે સમ વિષમ સરખી રહે માન અપમાને એકમતી. એ બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, પણ ભલા તેને ભગવાનને છોડવા નહીં.
અરે ભગવાનને આપે એવા સાધુને છોડવા નહીં પાછા, બોલો. અને ભગવાન કોણ આપે આપણને? હે અશોકભાઈ, ભગવાન કોણ આપે? હે એટલે તો સ્વામીને વાતું લખવું પડ્યું ને. સ્વામી કે હે ઓલા તો મસરૂના ગાડલામાં હુર આવે પાછા. કેવી વાત લખી સ્વામીએ? જોયા તમે બધા મસરૂના ગાડલા? હે પોચા કહેવાય એને, શું કહેવાય બીજું? મસરૂના એટલે ઉપર એક નાખવાનું કપડું આવે મસરૂનું, એટલે બાકી તો રોજ હોય, બાકી તો શું હોય એમાં? હવે આ બધા ફોર્મ સીટ ને બધું આવી ગયું. પહેલાં શું હતું આજથી વર્ષો પહેલાં? હા, થોડુંક વધારે જાડું કરે. એટલે સ્વામી કે ઓલા કોણ છે? એટલે હે ઓલા કોણ છે? દેહના સગા સંબંધી. સ્વામી કે ઓલા મસરૂના ગાડલામાં સૂર આવે તોય જમપુરીમ લઈ જાય, અને ભગવાનના સાધુ ભોંય પથારી કરાવે. શું કરાવે? તોય અક્ષરધામમાં લઈ જાય પાછા, બોલો. એટલા માટે સ્વામી કહેશે વિષમ વિષમમાં સરખી રહે, માન અપમાને એકમતી, બોલો. પ્રશંસા સુણી નવ પોરશે. પોરશે એટલે ફૂલાઈ ન જાય, ઉલ્લાસ આનંદમાં ફૂલાઈ ન જાય. નિંદા સુણી નવ મુંજાય. કોઈ વળી બે શબ્દ કહી દે તો એનાથી ગ્લાનિ પામવાની કાંઈ જરૂર. એ ઉભય ભાતનો અંતરે, એટલે શું કીધું? કોને ખબર છે? ઉભય ભાતનો, હે કેવો નાખી દાદા? હે હા, ભાતનો અંતરે હર્ષ શોક ન થાય કોઈ, બોલો. બેયનો, નિંદાનોય નહીં અને શું કહેવાય સ્તુતિનોય નહીં. કોઈ વખાણ કરે તોય ભલે ને કોઈ નિંદા કરે તોય ભલે, એનો ક્યારેય અંતરમાં એનો હર્ષ શોક ન થાય. જેમ નટ ચડે વળી વાસડે, જોવા મળે સઘળું ગામ. આખું ગામ ભેગું થાય કે ન થાય? પણ સ્વામી કે પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. મારે નહોતા અમદાવાદમાં નટો પર બધા રમડાવ્યા, અમદાવાદમાં જ ને. હા, પછી બધા સંતો ભક્તોને જોવા લઈ જાય, નકર મહારાજ કે ન જોવા પાછ, બોલો. લઈ ગયા મહારાજ. પછી મહારાજ કે સાંભળો, એમાંથી મહારાજ વાત બતાવી. મહારાજ કે જો આ નટ ચડ્યો છે દોડા ઉપર, આપણે આખું અમદાવાદ શહેર ભેગું થયું જોવા માટે, પણ નટની નજર આપણી સામે નથી. નટની નજર તો એને સામે રહેલો ચાલી રહેલા દોરડાને સામે રહેલું લક્ષ ઉપર છે. આપણે ગમે એટલી તાલી પાડીએ, ગમે એટલું કરીએ તો એની સામે જોતો નથી. અને જો જોવે તો શું થાય? કામ બગડી જાય. એ મહારાજ કે આ લોકના કોઈ માન કરે, કોઈ અપમાન કરે, કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ વખાણ કરે, એની સામું આપણે જોવું નહીં. આપણે તો ભગવાન પુરુષોત્તમ સ્વામી નારાયણની સામે જોવું. કેની સામે જોવું? પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ, બોલો. એ પામી શકે નહીં. એમ આ લોકના નિંદાની સામે, કોઈ સ્તુતિની સામે આપણે જોવી તો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. આપણું મોક્ષરૂપી કામ બગડી જાય છે. તેમ ભક્તિ કરતા ભક્તને નવ જોવા દોષ અદોષ, ગુણ અવગુણ કેના ગોતતા, અતિ થયા અપશોષ. એમાં તો પસ્તાવા સિવાય બીજું કાંઈ છે નહીં. વળી સ્વામી લખે છે છઠ્ઠી કડીની, વળી આ લોકની જે આબરૂ રહો કે જાઓ જરૂર, ભક્તિ ન મુકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપૂર. જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક. જોઈ જય પરાજય જગતમાં, સિદ્ધ કરે ઉર કોઈ શોક. ભક્તિ કરતા કેને ભાવે ન ભાવે, આવે કોઈનો ગુણ. જેની નજર પોતી છે થી પર,
તેને અધિક ન્યુન્ય કહો ગુણ જેને આવડ્યું જળ તરવું તેને ઊંડું છીછરું છે નહીં મીન પંખીને માર્ગમાં કહો આડ્ય આવે કહી ખેચરને ભૂચરની જાણવી જુજવી ગતિ નિષ્કુળાનંદ કે નોખું રહી ભજાવી લેવી ભગતિ સ્વામી કે વળી આ લોકની આબરૂ રહો કે જાઓ જરૂર પણ ભક્તિ ન મૂકવી ભગવાનની અને તે ભક્ત જાણો ભરપૂર ભરપૂર એટલે હે ભરપૂર એટલે શું કેવું છે કોઈને ભરપૂર એટલે શું સંપૂર્ણ પૂરેપૂરો કેવો હા જેને રીઝવવા છે રાજનને નથી રીઝવવા વળી લોક એક રાજાને રાજી કરી લે તો પ્રજા કદાચ શું કહેવાય રીજે તોય ભલે ને ખીજે તોય ભલે રાજા રાજીથી કામ થઈ જાય કે ન થઈ જાય જેને રીઝવવા છે રાજને નથી રીઝવવા વળી લોક જોઈ જય પરાજય જગતમાં સિદ્ધ કરે ઉર કોઈ શોક કદાચ જય થાય તોય ભલે ને પરાજય થાય તોય ભલે ભક્તિ કરતા કેને ભાવે ન ભાવે આવે કોઈને ગુણ અવગુણ કદાચ આવી રીતે આપણે કરીએ ક્યારે કોઈને ગુણ આવે કોઈને અવગુણ આવે જેની નજર પોતી છે પરાથી પર કેમાં પહોંચી ગઈ છે પરાથી પર એટલે બ્રહ્મથી પર બ્રહ્મમાં જેની દ્રષ્ટિ પહોંચી ગઈ છે તેને અધિક ન્યૂન કહો કોણ હવે એને પછી આ લોકમાં અધિક કહેતા કોઈ નિંદા કરે તોય ભલે ને કોઈ સ્તુતિ કરે તોય ભલે જેને આવડ્યું જળ તરવું તેને ઊંડું છીસરું છે નહીં તરતો આવડતો હોય એને એવું જ કે ગોઠણ સુધી જ નાવું પડે કઈ સુધીમાં જ નાવું પડે તો હે એમ જેના જીવનમાં આવી ભગવાનની પર્વત પાય ભક્તિ આવી ગઈ છે સ્વામી કહે છે જેને આવડ્યું જળ તરવું તેને ઊંડું છીસરું છે નહીં મીન પંખીને માર્ગમાં કહો આડ આવે કઈ હે મીન પંખીને માર્ગમાં એટલે હે માછલાને અને પંખીને બેયને કહો આડ આવે નહીં કઈ એને કાંઈ બીજું આવરણ આડું આવતું નથી સ્વામી કહે છે એ ખેચર અને ભૂચર એ વળી શું છે ખેચર એટલે આકાશમાં ઉડનારા ભૂચર એટલે જમીન ઉપર હાલનારા જાણવી જુજવી ગતિ નિષ્કુળાનંદ કહે ભૂચર એટલે પાણીમાં ચાલનારા નિષ્કુળાનંદ કે નોખું રહી ભજવી લેવી ભજાવી લેવી ભક્તિ નોખું રહી એટલે આ બધાથી પર થવું એને પોતાના મનમાં પોતામાં લાવવું નહીં કોઈ નિંદા કરે તોય ભલે કોઈ સ્તુતિ કરે તોય ભલે ને કોઈ આવા શબ્દ કહે તોય ભલે ને ગમે તેમ કરે તો એને નજરમાં લાવ્યા વગર મહારાજ કે એનાથી નોખું રહી અને ભગવાનની ભક્તિ કરવી ભગવાનની ભક્તિને છોડવી નહીં જો એટલે દેહથી પર થઈને પરબ્રહ્મને ભજવા જો એ મહારાજનો હૃદયગત અભિપ્રાય શિક્ષાપત્રીમાં વચનામૃતમાં છે મહારાજ કે બ્રહ્મરૂપ થઈ નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય કૃષ્ણ ભક્તિ ચ સર્વદા બોલો સર્વકાળે ત્રણ દેહથી પર થઈને ભગવાનની અને આ ત્રણ દેહથી પર થાય ને તે જેવું થાય નહીતર થઈ શકે નહીં બોલો હવે એક નાના છોકરામાંથી ખાલી થોડુંક શીખી લો તમે બધા અનુભવ કરેલા છે કે નહીં કરેલા ગોવિંદ ભગત હે નાના છોકરા હોય અને સ્કૂલે જતા હોય અને આમ કોઈ ગાળ દે કોઈ ઓલું કરે તો પોકી કાંઈ પહોંચી કાંઈ ન હોય તો પછી ઓલા હનુમાનજીના મંદિરે જઈને ઓલી મળી ચડાવેલી હોય ને એ લઈને ખીચે બટન લગાડ દે ક્યાં લગાડ દે અને કોઈ બે શબ્દો કે તો શું કરે ખાલી બોલે કાંઈ નહીં હે પછી આમ શું કરે આમ બટન કરે પછી શું કરે સામે દેખાડે તું તેરા તુજ સે અર્પણ મેરે કો કોઈ લેના દેના ને મારે કાંઈ એમાં લેવા દેવું સમજાય છે ખાલી કે નથી સમજાતું
તો હવે એ બાળક જ આટલું સમજતા હોય તો આપણે શું કરવું જોઈએ ભાઈ? મારે એમાં ઓલા મહાપુરદાસ સ્વામી ને કોઈ વળી કાનમાં ઠપકારી ગયું પાછી, બોલો એમ નહીં માનતા ઘણી દેનારા હોય કોઈ. એ સ્વામી કે લે મહાપુરુષ મારે કામની તારી છે, તું લેતો જા પાછી, બોલો. હે હા તું સાચી, મારે કાંઈ જરૂર છે નહીં. આપણે સાંભળીએ છીએ પણ રાખી મૂકીએ છીએ પાછા આપતા. શું કરીએ છીએ બોલો તો ખરા? જય સ્વામિનારાયણ. કોઈ બે શબ્દ આમ કહી દે, કોઈ આમ કહી દે. શું કરીએ છીએ આપણે? મનમાં રાખવાનું નહીં. બોલો કેવા નકર સ્થિતિવાળા આવી છે, બોલો. મહાપુરુષ આ લેતો જા, મારે કામની છે નહીં. એટલે તું સાચી, તારા કામમાં આવી છે, ફરીને પાછી કોકને દેવા, બોલો. એટલે સ્વામી કહે છે નિષ્કુળાનંદ કે નોખું રહી બજાવી લેવી ભક્તિ. જો આને મૂકવી નહીં. 10મું કડું થયું, 11મા કડાને કડવાને એને આપણે આવતીકાલે શ્રવણ કરશું. તો એ શબ્દની સાથે આજની ભક્તિનિધિ કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવ